વડોદરામાં ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં જ્વેલર્સની દુકાનમાં બગડી ચોરનાર 4 મહિલા જે છે તે ઝડપાઈ ગઈ છે. તો ચોરી કરનાર 4 મહિલા તસ્કરો સુધી વડોદરા પોલીસ પહોંચી ગઈ છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક જાણીતી જ્વેલર્સની દુકાનમાં દિવાળીના દિવસોમાં ખરીદીનો માહોલ હતો. એ દરમિયાન સેલ્સ ગર્લની નજર ચૂકાવી 4 મહિલાઓએ 10 લાખ રૂપિયાની બંગડીઓ ઉઠાવી લીધી હતી. તો જ્વેલર્સ ઘટનાની જાણ કરતા પોલીસ તરત જ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચી ટેકનિકલ સોર્સને આધારે પોલીસે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે ચોરી બાદ 4 મહિલાઓ સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાઈ હતી. ત્યાંથી તેઓ ઉત્તર પ્રદેશ માટે રવાના થયા હતા. પોલીસ ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી અને કાનપુરના જરોલી વિસ્તારમાંથી એક મહિલા તસ્કરને ઝડપી પાડી હતી. તો પોલીસના જણાવ્યા મુજબ આ મહિલાઓ ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને જલ્દી પૈસા કમાવાની લાલચમાં આવી રીતે તસ્કરી કરી હતી. તો તેમની પાસેથી 10 લાખ રૂપિયાનો ચોરાયેલી બંગડીઓ જપ્ત કરવામાં આવી. સોનાની ચમક વચ્ચે આ ચોરીની ઘટના વડોદરામાં વેપારીઓમાં ચિંતા ફેલાવી દીધી છે.